નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી સ્વાધ્યાયપોથી સોલ્યુશન, તેમાં પાઠ નંબર 4 ગોપાળ બાપા, જે નવલકથા અંશ છે। મનુભાઈ પંચોળી ઉર્ફ દર્શક દ્વારા લખાયેલી એક નવલકથા અંશ છે। તો અગાઉના વિડીયોમાં આપણે 1, 2 અને 3 પાઠનું સોલ્યુશન જોઈ ગયા છે। તો ચાલો શરૂ કરીએ। શરૂ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો પહેલો જ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો। ગોપાળ બાપા પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિશેનું વર્ણન કરો। તો કે સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતાં ચાલતા હતા, ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા। ગોપાળ બાપા પ્રમાણિક નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે કોતરની જમીન લખી આપી, ઉપરાંત ખેતી ખાતા તરફની મદદ આપી। ગોપાળ બાપાએ અપુજ મંદિરનો બંદોબસ્ત કરવાની ના પાડી તો પણ તેમણે એ વાતનું માઠું લાગ્યું નહીં, પણ મૂર્તિને નામે ત્યાં સૌને આશરો મળે તેવું સૂચન કર્યું। એમ સયાજીરાવની વિનમ્રતા દેખાય છે। વળી સયાજીરાવ ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે કુતૂહલ જાગે છે। માંડણ ભગત ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ વાહ બોલી ઉઠે છે। અને સેકન્ડ ક્વેશ્ચન છે કે ગોપાળ બાપાનું પાત્રલેખન કરો। તો ગોપાળ બાપાનું પાત્રલેખન આપ સ્ક્રીન પર જોઈ શકો છો। અને ત્રીજો પ્રશ્ન પછી શરૂ થાય છે કે ગોપાળ બાપા ગર માંડણ ભગત વિશે જણાવો। ગોપાળ બાપાના ગર માંડણ ભગત વિશે જણાવો। ગરની પણ ગુરુ, ગોપાળ બાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવવાનું છે। તો તેનો જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી બીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો જ પ્રશ્ન, ગોપાળ બાપાએ સયાજીરાવ પાસે કરેલી માંગણીનું શું પરિણામ આવ્યું? અને બીજો પ્રશ્ન છે સયાજીરાવ કોતરને છેડે માથાળ પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાએ શું જણાવ્યું? તો તેનો સ્ક્રીન પર આપ જવાબ જોઈ શકો છો। અને ત્રીજો પ્રશ્ન છે ગોપાળ બાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માંગી? અને ચોથો ક્વેશ્ચન છે ગોપાળ બાપા શિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? અને પાંચમો પ્રશ્ન છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી? તો આ બધા જ પ્રશ્નોનો જવાબ આપ સ્ક્રીન પર જોઈ શકો। પછી એક વાક્યના પ્રશ્નો શરૂ થાય છે। ગોપાળ બાપા પાઠના લેખકનું નામ? તો કે મનુભાઈ પંચોળી। સાહિત્ય પ્રકાર? તો નવલકથા અંશ। મનુભાઈ પંચોળીનું ઉપનામ? તો દર્શક। ગોપાળ બાપા કઈ નવલકથાનો અંશ છે? તો ઝેર તો પીધા છે જાણી જાણી। અને આ અમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય ગોપાળ બાપા બોલે છે। મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પણ પૂછાતો હોય છે। અને સાતમો પ્રશ્ન છે તુલસીશ્યામ જવા આવવા માર્ગ શિવાલય કોણે બંધાવ્યું હતું? તો પેશવા સરકારે। ગોપાળ બાપા શાનો વેપાર કરતા હતા? તો હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા। પછી અહીં ટૂંકા આવા જ પ્રશ્નો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। ગોપાળ બાપાના ગુરુનું નામ શું હતું? તો માંડણ ભગત હતું। પછી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે કે જોડણી સુધારીને લખો। દૂરબીન, કારકિર્દી, રિદ્ધિ સિદ્ધિ, ચિઠ્ઠી, શિકારી અને શિવાલય। પછી છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો તેમાં પહેલો જ શબ્દ છે ગુલાબી, બીજો અંગરક્ષક, બંદોબસ્ત, રિદ્ધિ સિદ્ધિ। અને ત્રીજો પ્રશ્ન છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો। તો પાણીનો પ્રકાર થશે દ્રવ્યવાચક, અને ગોપાળ દાસને વ્યક્તિવાચક, અને આ થશે ઝુંડ સમૂહવાચક થશે। અને માંગણી ક્રિયાવાચક, અને રોષ તો જાતિવાચક। પછી કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો। તો વિશેષણમાં ગુલાબી ગુણવાચક, કાળો રંગવાચક, 1, 2 સંખ્યાવાચક, મારી તો સાર્વનામિક, અને પાણીની મૃત્યુ તો સંબંધવાચક। તો પછી છે સમાનાર્થી શબ્દો લખો। તો શિકારી તો પારધી, ખેડૂત તો ખેડૂત, ભેટ બક્ષિસ, દાદ ઇન્સાફ, કૌતુક તો કુતૂહલ, બંદોબસ્ત તો વ્યવસ્થા, સખા તો ભાઈબંધ, ને વિસ્મય તો અચરજ, મૂડી તો પૂંજી, વેપાર તો વણજ, જમીન તો ભૂમિ, વતની તો નિવાસી, વાંસળી તો બંસરી, અને આશરો તો આશ્રય થશે। પછી કે ધાતુ પ્રત્યય લગાવીને નવો શબ્દ લખો। તો પહેલામાં ખેડાણ ને બીજામાં
ઉત્તરાયણ. અને પછી સર્વનામ લખો તો સર્વનામ પણ આપ જોઈ શકો છો. પછી નેક્સ્ટ છે કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. તો વાવડ ઉતરી આવવા તો સમાચાર મળવા, ભ્રમર ખેંચાવી તો ગુસ્સાથી જોવું, દખ લગાડવું તો માઠું લગાડવું. અને પછી છે રસ પડવો તો શું થશે? મજા આવવી. ખટપટ કરવી તો વાટાઘાટ કરવી. અને વાતે વળગવું તો વાતોમાં વ્યસ્ત રહેવું. અને 100 ગળણે ગાળવું તો ખૂબ જ વિચારીને નિર્ણય લેવો. તો આ હતા રૂઢિપ્રયોગ. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો એમાં છે પહેલામાં કોતર, દૂરબીન, મતભેદ, ધર્મશાળા અને કોલિયારી. અને પછી રવાનુકારી શબ્દ તો મોઢામોઢ, મરક, ખટપટ. પછી સમાસ ઓળખવાના છે. અને તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો તે પણ આપ જોઈ શકો. પછી છે વિરોધી શબ્દ અસલ તો નકલ, યોગ્ય અયોગ્ય, કાળો ધોળો, પુણ્ય પાપ, સાચું ખોટું, તેજ તો નિશ્ચેજ. પછી લિંગ ઓળખાવો. તો લિંગ પણ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. 15મો પ્રશ્ન છે માગ્યા મુજબ વાક્ય બનાવો. અને 16મો પ્રશ્ન છે વાક્ય રૂપાંતર કરો. અને 17મો પ્રશ્ન કે અલંકાર શોધીને લખો. તો પહેલું ઉપમા, ઉત્પ્રેક્ષા, ઉપમા અને ચોથું ઉપમા થશે. પછી નીચેના વાક્યોને સાદા, સંયુક્ત કે સંકુલમાં વાક્યોને ઓળખાવો. તો પહેલું જ વાક્ય છે એ થશે સાદું, બીજું સંકુલ ને સંકુલ કે સંયુક્ત ને ચોથું સંકુલ. પછી કાળ ઓળખાવો. તો પહેલું વાક્ય વર્તમાન કાળ, બીજું ભૂતકાળ, ભવિષ્યકાળ અને ભવિષ્યકાળ થશે. પછી કે નીચેના શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય જણાવો. તો શિકારીમાં પર પ્રત્યય, બનારસીમાં પર પ્રત્યય, અચૂકમાં પૂર્વ પ્રત્યય અને અપૂજમાં પૂર્વ પ્રત્યય. તો આ તો વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ.